આગળ પર યોજનાઓ બનાવી દેવાથી પાણી પહોંચી જાય। ગીર સોમનાથના કેટલાક ગામોમાં કંઈક આવું જ થઈ રહ્યું છે। નલ સે જલ જેવી યોજનાઓ તો પહોંચી, પરંતુ પાણી નહીં। ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ખૂટી રહ્યા છે જળ અને હવે લોકોની ખૂટી રહી છે ધીરજ। તંત્ર સામે ગામના લોકો હવે આકરા પાણીએ છે। પાણીના એક એક ટીપા માટે તડપાવતું તંત્ર। કૂવામાં પાણી જ નથી, આ 1.5-2 મહિનાથી પાણી છે જ નહીં। ક્યાં સુધી પાણી માટે લોકો મારશે વલખા? માણસ તો ગમે ત્યાંથી ભરી આવીને પી લે, પણ માલ ઢોર ક્યાં પીવા જાય? એને પણ વેસાતું લઈને પીવડાવવું પડે। પાણી આપવું શું સરકારની જવાબદારી નથી? પાણી ઓછો તો આવે ને, હવે વાડીમાં ઓછો આવે ને, કોઈ ધ્યાન દેતું ને, સરકાર ખાલી વાતો કરે ને રોડવી દે। સરકાર બદલાય છે, અધિકારીઓ બદલાય છે, નેતાઓ બદલાય છે। જૂનાગઢમાંથી નવો ગીર સોમનાથ જિલ્લો પણ થયો, છતાં પણ ગીર સોમનાથ જિલ્લાના ગામોની સ્થિતિ ન બદલાઈ। આજે પણ મહિલાઓ માથે બેડા લઈ પાણીની શોધમાં વાડીએ વાડીએ ભટકી રહી છે। ગામમાં પાણીની મોટી ટાંકીઓ છે, પાણીના ટાંકા છે પણ શોભાના ગાંઠિયા સમાન, કેમ કે તેમાં પાણી જ નથી। છેલ્લા 2-3 દાયકામાં ગુજરાત સરકાર દ્વારા પીવાના પાણીની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે ને લાખો રૂપિયાની જાહેરાતો થાય છે। હજારો કરોડો રૂપિયા નર્મદા યોજનામાં નાખ્યા તો કરોડો રૂપિયા નલ સે જલ યોજનામાં। નામ સાંભળતા જ એમ થાય કે ગુજરાતના દરેક ઘરમાં નર્મદાના નીર પહોંચ્યા હશે, પણ આ દાવાઓ ગીર સોમનાથમાં પોકળ સાબિત થયા, તે પણ ગીરના કાંઠાના આ ગામોમાં। જુઓ આ દ્રશ્યો। મહિલાઓ પાણી માટે હળિયાપટ્ટી કરી રહી છે, પુરુષો પણ નીકળી પડ્યા છે પાણીની શોધમાં। તાલાળા વિધાનસભા વિસ્તારમાં આવતા પીખોર, સેમળિયા અને રાયડી ગામના આ દ્રશ્યો છે, જ્યાં પાણી આજે પણ એક પ્રાણ પ્રશ્ન છે। ત્યારે પાણીની શોધમાં વલખા મારતા મલકના હાલ જાણવા ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું ગીરના કાંઠાના ગામોમાં। આયોજનનો અભાવ કહો કે તંત્રની બેદરકારી। ગીર સોમનાથ જિલ્લાના કેટલાક એવા ગામો છે કે જે દેશ આઝાદ થયું અને દાયકાઓ વીતી ગયા, પરંતુ આ લોકો આજે પણ પાણી માટે દરબદર ભટકી રહ્યા છે। આ જે ગામડાઓ છે તે ગામડાઓના ખાસ તો સિમળિયા, પીખોર, રાયડી અને જમાલપરા સહિતના જે કેટલાક ગામો છે કે જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી આજે દેશ આઝાદ થયું અને દાયકાઓ વીતવા છતાં પણ અહીંના લોકો છે, મહિલાઓ છે કે પુરુષો હોય, આ તમામ પાણી માટે ભટકી રહ્યા છે। આપ જોઈ શકો છો, આ જે પાણીનો ટાંકો પંચાયત દ્વારા લગાવવામાં આવ્યો છે, પરંતુ આ પાણીનો ટાંકો આજે શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યો છે, કારણ કે પાણીનો ટાંકો છે, નળ છે, પરંતુ આમાં પાણી નથી। અને પાણી ન હોવાનું કારણ માત્ર આ વિસ્તાર છે કે જે આજે સૂકો વિસ્તાર તરીકે ઓળખાય છે। અહીંના લોકો કહી રહ્યા છે કે આ ગામડાઓની અંદર હાલ તેમના દીકરાઓ એટલે કે તેમના સંતાનોના સગાઈ કરવાના હોય, લગ્ન પ્રસંગ કરવાના હોય, તો આ ગામડાઓમાં આજે કોઈ દીકરી દેવા માટે તૈયાર નથી। ત્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે અહીં નેતાઓ આવે છે, સભાઓ કરે છે અને મસ્ત મોટા વસનો આપે છે અને કહીને જાય છે કે એકાદ વર્ષની અંદર આપના ગામમાં પાણીની સમસ્યાનું નિવારણ થઈ જશે। જોકે દેશ આઝાદ થયો, દાયકાઓ વીત્યા, ઘણી બધી સરકારો બદલી, પણ આજે પણ આ ગામડાના લોકો છે તે પાણી વગરના ભટકી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં 5 જેટલા મુખ્ય ડેમ આવેલા છે, જેમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી છે, છતાં પણ ગીરના કેટલાય ગામો એવા છે જ્યાં મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવો પડે છે। તાલાલાના રાયડી, પીખોર, સેમળિયા ગામ, જ્યાં ઉનાળો શરૂ થતાં પાણીનો પોકાર શરૂ થઈ જાય છે। કાળઝાળ ગરમીમાં આ મહિલાઓ બાળકોને સાથે રાખી પાણી માટે માઇલો દૂર પગપાળા જાય છે। મજૂરી કરીને પેટીયું રડતા કેટલાય પરિવારોને મજૂરી કામ છોડી દિવસ દરમિયાન પાણી ભરવા માટે જવું પડે છે। ગામમાં કૂવા અને બોરના તળ ઊંડા થઈ રહ્યા છે। પાણીનું ટેન્કર આ લોકોને આ મોંઘવારીમાં કેવી રીતે પોસાય? 10-12 વર્ષ ત્યાં આ ગામમાં પાણી જ છે નહીં। નળ કનેક્શન આવ્યા છે તો નળમાં પાણી અત્યારે આવતું જ નથી। દર વર્ષે આવે, ચૂંટણી આવે એટલે કે તમારા ગામમાં પાણી આપશું ને આમ કરશું, નર્મદાનું પાણી આવી છે ને કોઈ વસ્તુ કાંઈ થતું જ નથી। સાંભળ્યું આ મહિલાઓનું દર્દ।
આ દર્દ હવે બહેરા મૂંગા તંત્રને સંભળાશે. ગામની કેટલી મહિલાઓ જે પરણીને આ ગામમાં આવી તે હવે પાણીની પડોજણમાં ત્રાસી ગઈ. લાખાપરામાં હાવ સુખ હતો, આ પીખોરમાં હાવ પાણીમાં દુઃખ છે. વાડીએ વાડીએ પાણી ભરવા જવું પડે. મારા બાપાના ગામમાં હાવ પાણીનું સુખ હતું, પણ મારા હરાના ગામમાં દુઃખ છે પાણીનો હાવ. અહીં વાડીએ પાણી ભરવા. વાડીએ શું કરવા આવવું પડે? પાણી સારું તો ગામમાં નથી આવતું? નહીં, ગામમાં બંધ છે આ 2 મહિનાથી. મહિલાઓ જ નહીં, પુરુષોને પણ પાણી માટે રોજ દોડામદોડ કરવી પડે છે. વાડી વિસ્તારમાં રિક્ષા, ટ્રેક્ટર, બળદગાડી જેવા વાહન લઈને દૂર દૂર સુધી પાણી ભરવા જાય છે, જેમને સૌરાષ્ટ્રમાં લીલીના ઘેર તરીકે ઓળખવામાં આવે છે. તે લીલીના ઘેર ગામોના લોકો વર્ષોથી પીવાના પાણીથી વંચિત છે. પાણી ભરવા કોઈ વાડી વિસ્તારમાં જાય છે તો કોઈ રિક્ષા અને મોટર વાહન લઈને પ્રાચી. સૌથી મોટો પ્રશ્ન આ પશુઓને પાણી પીવડાવવાનો છે. પશુપાલનનું સાહેબ પછી આમાં બધીમાંથી જાગતી એક બે આંડા ભરીને પાઈ કરે એમ. પહેલાં સારું હતું, 8 વર્ષ પ્રશ્ન આવે. આજુબાજુમાં કોઈ ડેમ, નદી, નાળું લાગુ પડે? કોઈ નહીં સાહેબ લાગુ પડતું. સરકારને શું કહેવું? સરકારને કહીએ કે સાહેબ એકાદું નદીમાં વેકરામાં જો કદી 2 પુલ બનાવે, પાણીની શક્યતા રહે થોડીક, તો ગામમાં થોડુંક પાણીની આવક થાય. ગામમાં પાણી માટેની યોજના પહોંચી પણ પાણી ન પહોંચ્યું. તંત્ર પર લોકો ફટકાર વરસાવી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્રએ તેમની વાત કાને ન ધરી. તંત્ર કોઈ જવાબ દેતું નથી. ફેબ્રુઆરી મહિનાની સ્ટાર્ટિંગ છે ત્યારે પહેલી એપ્લિકેશન આપી, પાછી જાન્યુઆરીમાં આપી, તો જાન્યુઆરીથી લઈ અને આ માર્ચ પૂરો થવા આવ્યો. એટલે ફેબ્રુઆરી મહિનો અને માર્ચ આ 2 મહિનાથી સતત પાણીની તંગી છે. એટલે ગામ લોકો બીજી જગ્યાએ પાણી ભરવા જાય તો પાણી પણ એને મળતું નથી. બીજા નંબરમાં કોઈની વાડીએ થોડું થોડું પાણી હોય તો એ લોકો પાણી પીવા માટે રાખે કે ગામ લોકોને પીવા માટે આપે. અરે હું તો એમ કહું કે ભાજપમાંથી એમ કહેવામાં આવ્યું કે ભાઈ હર ઘર નળ યોજના, તો હું શોભાના ગાંઠિયા જ છે. યોજના છે ગામમાં? ગામમાં યોજના છે, સ્વજલ યોજના છે, તો એ પાણી શોભાના ગાંઠિયા જેવું છે. કોઈ વર્ષ ખાલી નથી જતું કે પાણી સમસ્યા સર્જાય ત્યારે અધિકારીઓ અને નેતાઓની બેઠક ન મળે. દર વર્ષે બેઠક મળે અને બેઠકમાં મોટા મોટા વચનો, વાયદાઓ સાંભળી ગામના લોકો અને અગ્રણીઓ પણ માની રહ્યા છે કે આ માત્ર ચર્ચાઓ થાય છે, પાણી ક્યાં મળે છે. હવે તો પાણીના કારણે સામાજિક પ્રશ્નો ઊભા થયા છે. ગામમાં કોઈ દીકરી પરણાવવા તૈયાર નથી. અમારે છેમલિયા, પીખોર, રાયડી, જમાલપરા, ગુંદાળા, આ બધા ગામ, રામપરા, આ બધા ગામ એવા પાણીને અધોગતિવાળા જ છે. એમ કાયમિકને ધોરણે કે ભાઈ આ પ્રશ્ન હલ થાય એવું મને દેખાતું નથી. બહુ રજૂઆત કરી સરકારમાં, પણ એ કહે છે કે આવતા વર્ષે થઈ જાય, આવતા વર્ષે થઈ જાય, પછી કાંઈ એમાં થતું નથી. હવે થાક્યા છીએ અમે આનાથી. એમ અત્યારે અમારા ગામમાં રાયડીમાં પહેલે દીકરાનું માગું લઈને જાઓ તો કે ભાઈ રાયડીમાં દીકરી દેવી જ કેમ? ત્યાં પહેલાં તો પાણીની જ ગોળી છે, એટલે મોટી તકલીફ એ જ છે અત્યારે. આવા પ્રશ્ન જ બહુ છે. એમ કાયમને જો કે ગયા વર્ષે અમારે એક મિટિંગ હતી ધારાસભ્યની, એટલે ધારાસભ્યશ્રીએ એમ કીધું કે ભાઈ આવતા તમને નર્મદાનું પાણી મળી જાય, બરાબર. હવે આવતા હજી કાંઈ આવું દેખાણું નથી. ગામમાં દીકરી આપે પણ કોણ? જો મહિલાઓએ પાણી માટે રોજ આ પ્રકારની દોડાદોડ કરવી પડતી હોય તો કોણ આપે? 70 વર્ષના વૃદ્ધ કહી રહ્યા છે કે આખી જિંદગી વીતી ગઈ પણ પાણી ન મળ્યું. માત્ર સરકારી વાતો અને વચનો જ સાંભળ્યા છે. અરે આ વરો 70 વર્ષ આવી છે, એમાં 50 વર્ષે તો કાંઈ ઘટ્યું નથી. એમ પીવાનું જ ઘટે. હા, શું કરે કે સરકાર બોર કરાવી દો, તમને કૂવો કરાવી દો, તમને પાણીની ટાંકા આપ્યો, કાંઈ આપતા નથી. ને માલ ને માણસ વચ્ચે તળવળે હવેડામાં વચ્ચો તો પડે મેં ક્યાં 10-15 બસો છે. પાણીમાં બહુ તકલીફ છે. હા, પાણી તાપ આવવા જવા હોય તો પણ હવેડા ભરાય ને, તાપ આવવા જવા બહુ તકલીફ પડે. પશુ પાણી પાવા જવા. ગામમાં પાણીના ટાંકા મૂકેલા છે પણ પાણી નથી. મહિલાઓ વાડી વિસ્તારમાં પાણી ભરવા જાય છે પણ વાડીઓમાં પણ હવે પાણી ખૂટી પડ્યા. પાણી મળે છે પણ પીવા પૂરતું જ. કપડાં, વાસણ કે ઢોર માટે તો પાણી જ નથી. ટાંકો ખાલી ખાલી દેખાય તો એમાં કંઈક કરે તો પાણી આવે કે એમને સરપંચ કંઈક ધ્યાન દે તો પાણી થાય. પાણીની તો અમારે આ 3-4 મહિના તો આવીને આવી તંગી રહી. વરસાદ વરસે ક્યાં સુધી? હજુ તો ઉનાળાની શરૂઆત છે ને આ સ્થિતિ છે. વિચારો બાકીનો ઉનાળો કેવી રીતે નીકળશે?
ગીર સોમનાથ જિલ્લામાં મોટી નદીઓ, નાળા, વોકળા છે, જે ચોમાસામાં છલોછલ રહે છે, પણ આ બધું પાણી સમુદ્રમાં વહી જાય છે. માટે જો કોઈ નક્કર આયોજન કરવામાં આવે તો આ ગામોની મહિલાઓને આ રીતે પાણી માટે ભટકવું ન પડે. હવે તમે પનીર ખાતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે બહારનું કોઈ પણ પનીર નકલી અથવા તો બિન આરોગ્યપ્રદ હોઈ શકે છે. અમદાવાદ શહેરમાંથી 500 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ડેરીઓને છૂટક રીતે હોલસેલ પ્રમાણે નકલી અને શંકાસ્પદ પનીર વેચવામાં આવી રહ્યું છે, જેના પગલે નિકોલ ગામ રોડ પર ઇન્દ્રજીત પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી સતનામ ડેરી પ્રોડક્ટ દુકાનમાંથી 144 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે વસ્ત્રાલમાં શક્તિધારા સોસાયટીમાં ગોડાઉન જેવું બનાવી તેમાં મૂકેલું 119 કિલો જેટલું પનીર મળી આવ્યું. જ્યારે ગોતા વિસ્તારમાં વિશ્વાસ 6 સિટી પાસે આવેલી શ્રી કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો અને ગોતા સ્ટેટમાં ડેરી રીચ આઈસ્ક્રીમ નામના શોપમાંથી 35 કિલો મીડિયમ ફેટ પનીરનો 1 કિલોનો જથ્થાના પાઉચ મળી આવ્યા હતા. જીવરાજ પાર્કના જયશ્રી પાર્ક પાસે આવેલા વિજય ડેરીમાંથી 11 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનમાં 10 થી 15 કિલોના જથ્થામાં પનીરનો જથ્થો મૂકવામાં આવ્યો હતો, જેને અલગ અલગ ડેરીઓ અને હોટલ રેસ્ટોરન્ટમાં આપવામાં આવતો હતો. પનીર એનાલોગ તરીકે ઓળખાતું વનસ્પતિ ઘીમાંથી બનતું આ પનીરનો જથ્થો મહેસાણા ખાતેથી અને રાજસ્થાન ખાતેથી મંગાવવામાં આવ્યો હતો. વસ્ત્રાલ અને ઠક્કર બાપાનગર આસપાસના વિસ્તારોમાં આવેલી નાની દુકાનો તેમજ હોટલ રેસ્ટોરન્ટ વાળાને આ જથ્થો આપવામાં આવતો હતો. નકલી પનીરનો જથ્થો સીઝ કરી લેબ ટેસ્ટ માટે મોકલાયો. નડિયાદથી ફરી પકડાઈ નકલી ઘીની ફેક્ટરી, 3109 કિલો નકલી ઘી પકડાયું. ખેડાનું નડિયાદ નકલી ઘીનું એપિસેન્ટર બની ગયું છે. તંત્રે નડિયાદના સલુણ તળપત ગામેથી નકલી ઘીની ફેક્ટરી પકડી પાડી છે. નડિયાદના ડાકોર રોડ પર આવેલી શ્રી શ્યામ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. તપાસ કરતા 3109 કિલો ઘી અને ભેળસેળ કરાતું પદાર્થ જપ્ત કરાયું. 8.75 લાખનું શંકાસ્પદ ઘી અને મુદ્દામાલ જપ્ત કરાયો. તો 1500 લીટર કિલો ઘી, 1600 કિલો બટર, ઓઇલ અને 1 લીટર ઘીની ફ્લેવરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 3 અલગ અલગ સેમ્પલ લીધા છે. તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.